એક 18 વર્ષના છોકરાએ પોતાનો બિઝનેસ ઝીરોથી શરૂ કરી અને આજે 500 કરોડ રૂપિયાની બ્રાન્ડ બનાવી દીધી છે. નમસ્કાર, ખબર છે .com ઉપર અમે ઘણી બધી વખત સક્સેસ સ્ટોરીઓ શેર કરીએ છીએ અને એની પાછળનો ખાલી અમારો હેતુ એટલો જ હોય છે કે કોઈ એક માણસની સફળ સ્ટોરીની પ્રેરણા સાંભળીને જો કોઈની જિંદગીની અંદર રોશની થાય, કોઈ આગળ વધે અને કોઈને પ્રેરણા મળે તો એ સારી વાત છે, કોઈ લેખે લાગે. એટલા માટે અમે સક્સેસ સ્ટોરીઓ શેર કરીએ છીએ. તો આજે પણ એક એવી જ સક્સેસ સ્ટોરી તમારી સાથે શેર કરીશું. એક 18 વર્ષના છોકરાએ પોતાનો બિઝનેસ ઝીરોથી શરૂ કરી અને આજે 500 કરોડ રૂપિયાની બ્રાન્ડ બનાવી દીધી છે. આ છોકરો એવો છે કે જેણે પોતાનો જે શોખ હતો એને બિઝનેસની અંદર કન્વર્ટ કરી દીધો અને આ છોકરો એવો છે કે જેણે આફતને અવસરની અંદર પલટી દીધી છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે .com. હું તમારી સાથે જે સક્સેસ સ્ટોરીની વાત કરી રહ્યો છું એ છે સ્નીચ બ્રાન્ડ, જે મેન્સ એપેરલની અત્યારે ભારતની ટોપ બ્રાન્ડ્સમાંની એક છે. અને આ જે યુવાન છે એનું નામ સિદ્ધાર્થ ડુંગરવાલ છે અને એ બેંગ્લોરનો છોકરો છે. હવે વાત એમ હતી કે આ જે સિદ્ધાર્થ છે એ 14-15 વર્ષનો હતો ને ત્યારથી એને ટીપ ટોપ રહેવાનું બહુ ગમતું હતું. એને કપડાનો એટલો ગાંડો શોખ હતો કે એ મોંઘા કપડાં બધું પહેરતો હતો. એની જે લાઈફસ્ટાઈલ હતી એ એકદમ પહેલેથી એકદમ અલગ હતી કે સારા કપડાં પહેરવા. એના પિતાનો જ્વેલરીનો શોરૂમ હતો અને એ જ્વેલરીના શોરૂમ પર બેસતો હતો, પરંતુ એનું બિલકુલ કંઈ મન નહીં લાગતું હતું. એટલે કારણ કે એને કોઈ અલગ બિઝનેસ કરવો હતો. એણે પિતાને કન્વિન્સ કરી દીધા અને બાજુમાં જ એક દુકાન હતી ત્યાં એણે 2019ની અંદર એક એપરલનો ગાર્મેન્ટનો ધંધો શરૂ કર્યો અને મેન્સ એપેરલ એણે શરૂઆત કરી. પરંતુ એનો થોડો શરૂઆત થયો અને 2020ની અંદર કોરોના મહામારીને કારણે લોકડાઉન આવી ગયું અને જેમ બધા જ ઉદ્યોગો ઠપ થઈ ગયેલા, બધા જ ઉદ્યોગો સ્થગિત થઈ ગયેલા, એમ ગાર્મેન્ટ ઉદ્યોગ પણ સાવ સ્થગિત થઈ ગયેલો. કોઈ ઓર્ડર બી બધા કેન્સલ થઈ ગયેલા. આ જે સિદ્ધાર્થના ઘણા બધા ઓર્ડર્સ હતા એ બધા કેન્સલ થઈ ગયેલા. એનો જે માલ હતો એ પડી રહેલો હતો અને એની જેનું ટર્નઓવર હતું એ 100% સ્થગિત થઈ ગયેલું હતું. એ સાવ ઝીરો પર આવી ગયેલું હતું. હવે આવા સંજોગોની અંદર એવું બન્યું હશે કે ઘણા બધા લોકો તૂટી ગયા હશે અને ઘણા બધા લોકો પાછા વળી ગયા હશે અને ઘણા બધા લોકોએ એમના બિઝનેસને બંધ કરી દીધા હશે. પરંતુ આ સિદ્ધાર્થ ડુંગરવાલ છે એ અલગ માટીનો છોકરો છે. એટલે એણે શું કર્યું કે એણે હાર માનવાને બદલે, રડવાને બદલે એણે અલગ વિચાર્યું અને એ B2B બિઝનેસ પહેલાં કરતો હતો. તો એણે સીધું ડાયરેક્ટ કન્ઝ્યુમરને મળે એવી રીતના એણે શરૂઆત કરી દીધી. એટલે આખું જે એનું બિઝનેસ મોડેલ હતું એ એણે બદલી નાખ્યું અને એને કારણે એને એટલી બધી સફળતા મળી કે એણે ઝીરોથી શરૂઆત કરી અને આજે 5 વર્ષની અંદર એણે 500 કરોડ રૂપિયાની કંપની બનાવી દીધી. અને એણે ટાર્ગેટ મૂકેલો છે કે 2025માં ટોટલ 100 જે શોરૂમ ખોલવા સ્નીચ બ્રાન્ડના, તો એમાંથી એણે અત્યાર સુધીમાં 50 શોરૂમ તો ખોલી નાખ્યા. હમણાં જે છેલ્લો એક શોરૂમ એનો ખુલ્યો એ એનો 50મો શોરૂમ હતો, પણ આ 2025 સુધીમાં એના 100 શોરૂમ ખોલવાનો ટાર્ગેટ છે. હવે એણે જ્યારે 2019માં શરૂઆત કરેલી હતી ત્યારે માત્ર 30 ડિઝાઇન અને એક શોપિફાઈ એકાઉન્ટન્ટ અને 4 સભ્યોની ટીમ સાથે એણે શરૂઆત કરેલી. આજે એની પાસે 200 જેટલા કર્મચારીઓ છે અને એની પાસે અનેક ડિઝાઇનો છે અને મેન્સ એપેરલ બ્રાન્ડમાં આજે ભારતની ટોપ 10 કંપનીઓમાં સ્નીચનું નામ આવતું થઈ ગયું છે. તમે કદાચ શાર્ક ટેન્કની સિઝન 2 જોઈ હોય તો તમને ખ્યાલ હશે કે જ્યારે આ સિદ્ધાર્થ ડુંગરવાલ
જ્યારે આ શાર્ક ટેન્કમાં ગયો ત્યારે એણે પોતાની જે રજૂઆત કરી એને કારણે શાર્ક ટેન્કની હિસ્ટ્રીમાં પહેલી વખત કદાચ એવું બન્યું કે જેટલા બી જજીસ ખુરશી પર બેઠેલા હતા એ બધા જ જજીસોએ એને ફંડ આપવા માટે તૈયાર થઈ ગયા. બધા જજીસોએ એક સાથે ફંડ આપ્યું હોય એવો આવો પહેલો કિસ્સો હતો. જોકે એની જે લાઈફ છે એ સંઘર્ષવાળી પણ રહી છે, કારણ કે એણે 8 વર્ષ સુધી એપેરેલ ઇન્ડસ્ટ્રીઝની અંદર કામ કર્યું અને આ કોઈ IIM કે IIT કે એવો ભણેલો છોકરો નથી, માત્ર BCom ગ્રેજ્યુએટ થયેલો છે. એણે એક ઇન્ટરવ્યૂની અંદર બહુ સરસ વાત કરેલી હતી કે એ પહેલાં જ્યારે B2B બિઝનેસ કરતો હતો અને હોલસેલમાં બધાને માલ આપતો હતો અને આખા દેશની અંદર એના જે ગાર્મેન્ટ્સ હોય એ બધા તમે સ્ટોરમાં જાઓ અને પેલા જે લટકેલા હોય એ ગાર્મેન્ટ્સ બધા ઘણા બધા આ એના સિદ્ધાર્થ ડુંગરવાલે ડિઝાઇન કરેલા ગાર્મેન્ટ્સ હતા. સિદ્ધાર્થે ઇન્ટરવ્યૂમાં કીધું કે એક વખત મારે એવું થયું કે હું એક સ્ટોરમાં ગયો તો મેં જોયું કે મેં જે બનાવેલા ગાર્મેન્ટ હતા એ ત્યાં લટકાવેલા હતા અને જે ગાર્મેન્ટ મેં 300 રૂપિયામાં વેચેલા એ ગાર્મેન્ટમાં 1200 રૂપિયા લેવામાં આવતા હતા. એટલે તે વખતથી એણે નક્કી કર્યું કે મારે હવે B2B બિઝનેસને બદલે ડાયરેક્ટ ટુ કન્ઝ્યુમર D2C બિઝનેસ શરૂ કરવો છે અને એને આ આખું રૂપાંતરિત કર્યું અને એને કારણે એને સફળતા મળી અને ઝીરો પરથી આજે 500 કરોડ રૂપિયા ઉપર પહોંચી ગયો. મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે આ સિદ્ધાર્થ પાસેથી આપણે એ વાત શીખી શકીએ કે કપરા સંજોગો તો જિંદગીમાં આવવાના જ છે, મુશ્કેલી તો આવવાની જ છે, પરંતુ એની સામે ડગવાને બદલે આફતમાં અવસર કેવી રીતના મળે એ શોધવાનું કામ છે અને બિઝનેસ આઈડિયાને કેવી રીતના કન્વર્ટ કરી અને કમાણી કરી શકાય એ પણ આપણે સિદ્ધાર્થની પાસેથી શીખી શકીએ છીએ. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું.